નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આજે સવારે 5:30 વાગે વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થયું છે. આ સૌથી મોટા સમાચાર અને 24 કલાકની અંદર ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાઈ જશે. વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થતાં કોંકણમાં વરસાદ થઈ રહ્યો છે. રત્નાગીરીમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. કોંકણ છે, ગોવા છે, મહારાષ્ટ્ર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જેના જ કારણે હાલમાં વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થયું છે. 24 કલાકની અંદર આ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને જેના જ કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં, ગોવામાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. હાલમાં કોંકણમાં તો વરસાદ યથાવત જ છે. તો ગોવામાં પણ ક્યાંક વરસાદી માહોલ જામેલો છે. આ તરફ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જ્યાં હાલમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. Yesterday, low pressure area now intensified into a Wellmark low pressure area over east central Arabian Sea of South Konkan Goa at 0 UTC, means 5:30 hours IST of today. And we also have reported heavy rainfall over Ratnagiri station. You can see that red color warning has been issued for Konkan and Goa regions where isolated heavy to very heavy and extremely heavy rainfall can occur with lightning and thunderstorm activity due to the presence of the low pressure area over east central Arabian Sea. મોસમી વરસાદની આગાહી અને ખાસ હવામાન નિષ્ણાંત દ્વારા જે કહેવામાં આવ્યું કે આજે સવારે 5:30 વાગે એટલે કે આજે 23 તારીખ સવારે 5:30 વાગે વેલમાર્ક પ્રેશરમાં આખું વાવાઝોડું પરિવર્તિત થઈ ચૂક્યું છે અને એના જ કારણે કોંકણ વિસ્તારમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાત પર જ્યારે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે અસરના ભાગરૂપે વરસાદની આગાહી ગુજરાત, મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સંકટ વધારે તોળાઈ રહ્યું છે કારણ કે અત્યારે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાંતે એ પણ કહ્યું કે પવનની ગતિ પર ધીમે ધીમે વધશે અને છેક જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. 23 થી 25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે એટલે કે ઊંચા મોજા જે છે તે મહારાષ્ટ્રના, મુંબઈના દરિયા કિનારાના વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે. ભારે વરસાદ થઈ શકે છે. પવનના કારણે પહેલાંથી જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં નુકસાન થયું છે. ક્યાંક હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા છે, ક્યાંક પાર્કિંગનો શેડ ધરાશાયી થઈ ગયો છે. એટલે કે અત્યારે તેની અસર તો શરૂ થઈ જ ચૂકી છે અને કોંકણમાં તો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ આ વાવાઝોડાની અસરની શરૂઆત થઈ ચૂકી છે. તે ટકરાશે ત્યારબાદ લેન્ડફોલ થશે. 31 મે સુધી હવામાન વિભાગે 31 મે સુધી આ વાવાઝોડાની અસર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે વરસાદ પડશે. ક્યાંક ધોધમાર પડશે, ક્યાંક મધ્યમ વરસાદ પડશે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે. દરિયાકાંઠાથી જેટલો દૂર વિસ્તાર હશે વાવાઝોડાની અસર તેટલી ઓછી વર્તાશે, પણ હા વર્તાશે ચોક્કસ.